अस्सलामुअलैकुम। म्यूज ई लर्निंग क्लास में आपनु हार्दिक स्वागत है। मित्रों, आपणे समूह 13 तत्वोनी रासायणिक गुणधर्मनी चर्चा करवा जई रह्या छीए। मित्रों, बोरोन आपणे जाणीए छीए एम नानु कद धरावे छे, એટલે ત્યારે જેનું આયનીકરણ કરવામાં આવે એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે ત્યારે તેની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ખૂબ વધારે હોય છે, જે +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા રોકે છે। मात्र सहसंयोजक संयोजनों ज बनाववानुं प्रेरे छे। आपणे बोरोन थी एल्युमिनियम तरफ जईए तो एल्युमिनियम नी प्रथम 3 आयनीकरण एन्थाल्पीना सरवाळानुं मूल्य घटतुं जोवा मळे अने एल्युमिनियम प्लस आयन बनावी शके छे। अने एल्युमिनियम खूब ज वधारे विद्युत धनमय धातु है। ऊपर थी नीचे तरफ जाइए हम डी અને એફ કક્ષકની નબળી શિલ્ડિંગ અસરને લીધે તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર મજબૂતાઈથી બાંધી રાખે છે। અને તેઓ બંધમાં ભાગીદારીથી રોકાય છે। બંધની અંદર માત્ર પી કક્ષક જ ભાગ લે છે। એલ્યુમિનિયમ વચ્ચે જે બંધ બને તેમાં માત્ર ને માત્ર પી કક્ષક જે છે એ જ બંધમાં ભાગ લે છે, બીજો કોઈ બંધમાં ભાગ લઈ શકતો નથી। હવે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં જોઈએ તો +1 અને +3 બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, એટલે કે ભારે તત્વની +1 ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય સ્થાયિત્વ વધતું જાય, એટલે કે ઉપરથી નીચે તરફ આવે એમ +1 ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય વધતું જોવા મળે, જેનો ક્રમ એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 હોય જ્યારે થેલિયમની +1 જોવા મળે। થેલિયમમાં +1 ઓક્સિડેશન અવસ્થા એ મુખ્ય છે, જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થા એ વધુ ઓક્સિડેશન કરતાની લાક્ષણિકતા ધરાવે છે। અને +1 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો છે એ +3 ઓક્સિડેશન અવસ્થાની સરખામણીમાં વધુ આયનીય જોવા મળશે। અણુના મધ્યસ્થ પરમાણુની આસપાસ જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય છે, જેમ કે બોરોનમાં BF3। અને ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને લુઈસ એસિડ તરીકે વર્તે છે। જ્યારે ઉપરથી નીચે જઈએ એમ કદ વધતું જાય ત્યારે લુઈસ એસિડ તરીકેનું વલણ ઘટતું જાય છે। એમ BCl3 ની એમોનિયા સાથેથી પ્રક્રિયા કરીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી BCl થી NH3 બંધ બનાવે, કારણ કે આ BCl3 એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે અને આ બોરોન નાઇટ્રોજન વચ્ચેનો બંધ બનશે, જે સમચતુષ્ફલકીય હોય। પરંતુ મિત્રો એલ્યુમિનિયમ એ ડાયમર બનાવે છે,
ડાયમર એટલે ડાય એટલે બે અને મર એટલે અણુ. બે અણુનો એક સંયોજન એટલે ડાયમર થી ઓળખવામાં આવે. જે આપણે LCl3 નો એક અણુ આ છે, આ AlCl3, અને બીજો અણુ આ છે AlCl3. તો બંધ બન્યો આયા ક્લોરીન અને એલ્યુમિનિયમ વચ્ચે, ક્લોરીન અને એલ્યુમિનિયમ વચ્ચે. અને આ પણ એક સમચતુષ્ફલકીય બંધારણ હોય જેના અંદર છેડાના એલ્યુમિનિયમ અને ક્લોરીન વચ્ચે 206 પાઇકોમીટર બંધ લંબાઈ હોય, જ્યારે વચ્ચે ક્લોરીન એલ્યુમિનિયમ વચ્ચે 221 પાઇકોમીટર હોય. અને બંધ કોણનું મૂલ્ય એ 101 118 જોવા મળે. હવે એના પછી જોઈએ ત્રણ સંયોજક. મોટા ભાગના સંયોજનો સહસંયોજક હોય, એટલે એલ્યુમિનિયમ મોટા ભાગે કેવું હોય? સહસંયોજક હોય, જે સરળતાથી પાણીમાં જળ વિભાજન પામે છે અને જળ વિભાજનને અંતે ટ્રાયક્લોરાઇડ એ પાણીમાં જળ વિભાજન પામી સમચતુષ્ફલકીય MOH4- સ્પીસીસ બનાવે. MOH4- સ્પીસીસ બનાવે. જ્યાં M છે એ તત્વની સંકરણ અવસ્થા sp3 હોય છે. એસિડિક જલીય દ્રાવણની અંદર એલ્યુમિનિયમ ક્લોરાઇડ હોય એ અષ્ટફલકી MH2O6 3+ આયન બનાવે છે. અને આ સંકીર્ણમાં એલ્યુમિનિયમની સંકરણ અવસ્થા sp3d2 હોય છે. સંકરણ અવસ્થા તેની sp3d2 જોવા મળે. હવા સાથેની પ્રતિક્રિયાત્મકતા. બોરોન એ સ્ફટિકી સ્વરૂપે કેવું છે? અપ્રતિક્રિયાત્મક છે. એલ્યુમિનિયમની સપાટી ઉપર ઓક્સાઇડનું અતિ પાતળું સ્તર બનાવે છે, જે ધાતુ ઉપર હુમલો થાય બીજા પ્રક્રિયકનો એની સામે રક્ષણ આપે. એટલે કે ઓક્સાઇડનું જે સ્તર હોય એના લીધે અન્ય ધાતુઓ તેના ઉપર હુમલો કરી શકતી નથી. અને જુદા જુદા તાપમાને આપણે જોઈએ કે સ્ફટિકમાં બોરોન અને એલ્યુમિનિયમ હોય એ હવાની હાજરીમાં બોરોનના ટ્રાયઓક્સાઇડ અને એલ્યુમિનિયમના ટ્રાયઓક્સાઇડ બનાવે છે. અને ઊંચા તાપમાને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી એવા નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. E એટલે તત્વ, બોરોન અથવા એલ્યુમિનિયમ. ઓક્સિજન સાથે E2O3 ટ્રાયઓક્સાઇડ. E એટલે તત્વ, નાઇટ્રોજન સાથે 2En નાઇટ્રેટ સંયોજન બનાવ્યા. હવે સમૂહની વાત જો કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ઓક્સાઇડ સંયોજનનો સ્વભાવ બદલાતો જાય છે. બોરોનનો ટ્રાયઓક્સાઇડ હોય એસિડિક હોય, જે બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ધાતુના બોરેટ આયન બનાવે છે. એના સાપેક્ષમાં એલ્યુમિનિયમ કે ગેલિયમ છે એના ઓક્સાઇડ ઉભયગુણી સ્વભાવ છે, ઉભયધર્મી સ્વભાવ ધરાવે છે. અને ઇન્ડિયમ થેલિયમ છે તેના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. એસિડિક અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. મધ્યમ સ્તરના તાપમાને બોરોન એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી, પણ એલ્યુમિનિયમ ખનિજ એસિડ અને જલીય આલ્કલીમાં ઓગળે છે, જે ઉભય ધર્મી લાક્ષણિકતા દર્શાવે છે. એલ્યુમિનિયમ એ મંદ એસિડમાં ઓગળે, જે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. 2Al + 6HCl, 2Al3 +
6Cl માઇનસ અને 3H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કર્યો। હવે જો સપાટી પરની પ્રક્રિયા જોઈએ ને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે, તો ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ આવેલું હોય જે નિષ્ક્રિય કરી દે છે, અને એલ્યુમિનિયમ એ જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરશે। Al plus NaOH 6H2O 2NaAlOH4 માઇનસ અને 3H2O માં રૂપાંતર કરશે, જે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 બનાવશે। મિત્રો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ। આના માટે પ્રક્રિયા કરી ટ્રાયહેલાઇડ TiI3 બનાવશે, જેમ કે 2E 3X2 2EX3 અને ટ્રાયહેલાઇડ સંયોજન। તો મિત્રો આના રાસાયણિક ગુણધર્મો જોયા। થેન્ક યુ ફોર વોચિંગ।